સમાચાર બનાસકાંઠાના ડીસાના અહીં ટેકાના ભાવે બાજરી ખરીદીમાં મોટા કૌભાંડનું ખેડૂતો આશંકા લગાવી રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતોના નામે વેપારીઓ માર્કેટયાર્ડમાંથી તેમજ રાજસ્થાનથી બાજરી ખરીદીને ટેકાના ભાવે વેચી રહ્યા છે। આ કૌભાંડમાં ડીસા એપીએમસીના કેટલાક ડિરેક્ટર્સ પણ સંડોવાયેલા હોવાની શંકા છે। ત્યારે જોઈ લો આ રિપોર્ટ। ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ। ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ। બાજરી ખરીદીમાં ખેડૂતોને શંકા। શું ડીસામાં ટેકાના ભાવે બાજરી ખરીદીમાં એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે? આ સવાલ અમે એટલે પૂછી રહ્યા છીએ કારણ કે ખેડૂતોનું કહેવું છે કે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે બાજરી ખરીદીમાં મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। આરોપ મુજબ ખેડૂતોના નામે વેપારીઓ માર્કેટયાર્ડમાંથી તેમજ રાજસ્થાનથી બાજરી મંગાવીને ટેકાના ભાવે બાજરી વેચી રહ્યા છે। આ કૌભાંડમાં ડીસા એપીએમસીના કેટલાક ડિરેક્ટરો પણ સંડોવાયેલા હોવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। સાંભળો શું કહી રહ્યા છે જગતના તાત। તો બનાસકાંઠા જિલ્લામાં સરકારે ટેકાના ભાવ જાહેર કરેલ છે, તો ટેકાના ભાવે કે બાજરી લેવી તો સરકારે તો શિયાળુ સિઝનમાં ટેકાના ભાવના રજિસ્ટ્રેશન કરવાની વાત કરે તો લોકો રજિસ્ટ્રેશન કરાવી લે છે, વેપારીઓ મિલી ભગત ભેગા થઈને। અને રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ઉનાળાની જે વાવેતર આવે બાજરીનું ખરેખર વાવવાનું એમાં પણ બાગાયત ખેતી થઈ જાય છે, તરબૂચ થાય, ટેટી થાય કે અન્ય કોઈ મઠ થાય, અલગ અલગ ખેતી ઉપર વળી જાય છે। અને રજિસ્ટ્રેશન કરાયેલું હોય એ સીધો લાભ ડાયરેક્ટ વેપારીઓને થાય છે। રાજસ્થાનથી બાજરી સસ્તી આવે છે અને વેપારીઓ ખરીદી લે છે અને એ બાજરી વેપારી અને અધિકારીઓ ભેગા થઈ અને સરકારને સીધું કૌભાંડ કરે છે। આપે સાંભળ્યું ને, ખેડૂતો સીધા શબ્દોમાં કૌભાંડની આશંકાઓ સેવી રહ્યા છે। ખેડૂતોનું ત્યાં સુધી કહેવું છે કે ડીસામાં સ્થાનિક ખેડૂત તો બાજરી વાવતો નથી, તો પછી આ બાજરી આવે છે ક્યાંથી? આ ખરીદ વેચાણ શંકાના દાયરામાં ચોક્કસ છે। આ મામલે કૃષિ મંત્રાલયને પણ રજૂઆત કરાઈ છે, પરંતુ કોઈ ધ્યાન રાખતું નથી। અમારી ભારતીય કિસાન સંઘની અમે કૃષિ મંત્રીને પણ રજૂઆત કરેલી છે કે ઉનાળાની અંદર બાજરી એમજમાં કે તમે મહિના પહેલાં જ્યારે ખેતરમાં પાક તૈયાર થાય ત્યારે રજિસ્ટ્રેશન ચાલુ કરો અને ચોમાસાની અંદર જ્યારે એમજમાં કે એનો પાક તૈયાર થાય ત્યારે મહિના પહેલાં રજિસ્ટ્રેશન ચાલુ કરાવો તો જે સાચો ખેડૂત છે એ ટેકાના ભાવે ભરાઈ શકે। તો ગવર્મેન્ટે પણ થોડુંક એમજમાં કે જે કૃષિ મંત્રી છે એમને પણ થોડું આનો ખબર રાખવી જોઈએ। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે હેતુથી ટેકાના ભાવો જાહેર કરવામાં આવે છે, જે મુજબ સરકાર દ્વારા બાજરીમાં પ્રતિમણ 560 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરેલો છે, જેની ખરીદી ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવી રહી છે। જો કે હાલમાં માર્કેટયાર્ડમાં બાજરીનો ભાવ 425 થી લઈને 460 સુધીનો હોવાનું ટેકાના ભાવમાં જાણવા મળે છે અને તેનાથી ખેડૂતોને સારું એવું વળતર પણ મળી રહ્યું છે। જો કે તેનો લાભ લઈને કેટલાક વેપારીઓ અને આગેવાનોએ ખેડૂતોના નામે કમાવાની તક મેળવી લીધી હોય તેમ માર્કેટયાર્ડમાંથી બાજરી ખરીદી ખેડૂતોના નામે ટેકાના ભાવે ભરાવી રહ્યા હોય તેવું ખેડૂતો સીધું કહી રહ્યા છે। આરોપોને જોતા કલેક્ટર દ્વારા પુરવઠા અધિકારીને તપાસના આદેશ અપાયા છે। હોબાળાને પગલે તમામ ખેડૂતોની ખરાઈ કરવામાં આવી છે। જે 399 ખેડૂતોની બાજરી ખરીદાઈ છે તેમાં 2 ટીમની કલેક્ટર દ્વારા રચના કરાઈ છે અને તમામ 399 ખેડૂતોની ખરાઈ કરવામાં આવશે, તેમનું વેરિફિકેશન કરવામાં આવશે। તેમાં ક્યાંય એવું જણાશે કે કોઈ ખોટો ખેડૂત ઘૂસી ગયો છે તો તેની સામે કડક કાર્યવાહી પણ થશે। ત્યારે તટસ્થ ખરીદી થાય તેને લઈને પણ વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સાંભળો શું કહી રહ્યા છે કલેક્ટર। देखिए, हमने ડીસામાંથી મીડિયાના મિત્રો થ્રુ એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક બજારમાંથી કોઈ વેપારીનું બાજરો ત્યાં જઈને વેચવા જતો હતો
તો અમે અમારી ટીમને પણ ત્યાં સ્થળ ઉપર મોકલ્યા હતા. મામલતદાર પણ ગયા હતા, પુરવઠાથી સ્થાનિક મામલતદાર પણ ગયા હતા અને ત્યાં એ દિવસે લગભગ 16 જેટલા ખેડૂતોનું ત્યાં ખરીદી થઈ હતી એ કેન્દ્ર ઉપર અને 16માંથી કોઈ પણ વ્યક્તિ વ્યાપારી નહોતા. અમે એકનો સંપર્ક કરીને ચેક કર્યો અને તમામ ખેડૂતોની જ ખરીદી એ દિવસે થઈ હતી. પણ એક વાઇડર રાખીને ટોટલ અત્યાર સુધી 399 ખેડૂતોની ખરીદી સમગ્ર જિલ્લાની અંદર થઈ છે. અમે લોકોએ ટીમો બનાવીને 399 જે છે બધાની ચકાસણીનું એક વ્યવસ્થા ગોઠવેલી છે કે એની અંદર કોઈ વ્યાપારી ન આવી ગયા હોય. તો અમે એના માટે હંમેશા સતર્ક છીએ અને કોઈ આ યોજનાનો ગેરલાભ ન લે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ.